તો દોસ્તો ખેડૂતો માટે સૌથી મોટી અપડેટ છે, કારણ કે શું હવે ખેતીની જમીન ખરીદવા માટે ખેડૂત ખાતેદાર ખરાઈનો દાખલો તમારે જરૂરી છે કે નથી? શું ખરેખર 25 વર્ષ જૂના રેકોર્ડ શોધવાની ઝંઝટ છે તે ખતમ થઈ ગઈ છે અને માત્ર એક સોગંદનામું આપવાથી તમારું કામ થઈ જશે? તો આજે હું તમને સરકારના નવા નિયમો અને સાચી હકીકત સમજાવીશ, જેથી જમીન ખરીદતી વખતે તમે કોઈ મોટી ભૂલ ન કરો. દોસ્તો આજે આપણે આ સમગ્ર વિષયને સરળ ભાષામાં સમજીશું. આ સરળ ભાષામાં સમજવા પહેલાં તમે અમારી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપશોના ચેનલના માધ્યમથી મળી જાય. મિત્રો, પહેલાં સમજીએ કે ખેડૂત ખાતેદાર ખરાઈનો દાખલો શું છે. જ્યારે કોઈ વ્યક્તિ ખેતીની જમીન ખરીદે છે ત્યારે તે ખરેખર ખેડૂત છે કે નહીં તેની ખાતરી કરવા માટે વિવિધ પ્રકારના પુરાવા છે તે માંગવામાં આવે છે. વર્ષોથી ખેડૂત ખાતેદાર ખરાઈનો દાખલો અને જૂના રેવન્યુ રેકર્ડ તેના માટે મહત્વના દસ્તાવેજ છે તે માનવામાં આવે છે. પરંતુ વર્ષ 2026 દરમિયાન રાજ્યમાં ખેતીની જમીનના દસ્તાવેજોને લઈને અનેક નવા પરિપત્રો છે તે સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યા હતા. શરૂઆતમાં સબ રજિસ્ટ્રાર કચેરીઓને સૂચના આપવામાં આવી કે ખરીદનાર ખેડૂત હોવાના પુરાવા તરીકે છેલ્લા 25 વર્ષના ગામ નમૂના નંબર 6ની નોંધો ઉતારા રજૂ કરવા પડશે. એટલે કે જે કાંઈ પણ તમારે ઉત્તરોત્તર નોંધવું છે, જેમાં છેલ્લા 25 વર્ષમાં તમારી પાસે કેવી રીતે જમીન આવી છે તેના પુરાવા તમે હકપત્રક 6 નંબરની નોંધો આપી દો તો તમારું કામ છે તે થઈ જાય તેવો પરિપત્ર સરકાર દ્વારા ટૂંક સમય પહેલાં બહાર પાડવામાં આવ્યો હતો. આ નિયમ બહાર આવતા ખેડૂતોમાં ભારે ચિંતા ફેલાઈ ગઈ, કારણ કે ઘણા ખેડૂતો માટે 25 વર્ષ જૂના રેકર્ડ મેળવવા ખૂબ જ મુશ્કેલ કામ હતું. ત્યારબાદ થોડા જ દિવસો બાદ બીજો પરિપત્ર સુધારો કરવામાં આવ્યો, જેમાં કેટલાક કિસ્સાઓમાં નિયત નમૂનાનું સોગંદનામું રજૂ કરવાની જોગવાઈ છે તે ઉમેરવામાં આવી. પછી ફરી એક સ્પષ્ટાત્મક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો, જેમાં ખેડૂતો અને દસ્તાવેજ લેખકો વચ્ચે મૂંઝવણ ઊભી થઈ હતી. દોસ્તો, આપ સૌને જણાવી દઈએ કે અહીં સૌથી મહત્વની વાત એ છે કે લોકોમાં એવી ચર્ચા શરૂ થઈ ગઈ કે હવે ખેડૂત ખાતેદાર ખરાઈનો દાખલો સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. પરંતુ હકીકતમાં દરેક કેસની પરિસ્થિતિ અને લાગુ પડતા પરિપત્રો મુજબ પ્રક્રિયા અલગ હોઈ શકે છે. આથી જમીન ખરીદતા પહેલાં માત્ર સોશિયલ મીડિયા અથવા તો વોટ્સએપના મેસેજ ઉપર વિશ્વાસ તમારે કરવો જોઈએ નહીં, કારણ કે દોસ્તો હવે આપ સૌને સૌથી મહત્ત્વની અને અગત્યની માહિતી તમને સૌને જણાવી દઈએ કે ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર છે તે બંધ થયા નથી. હવે સૌપ્રથમ મોટો પ્રશ્ન એ છે તમારા સૌ માટે કે શું હવે 25 વર્ષનું ટાઇટલ જોવાની જરૂર નથી કે શું? ઘણા કિસ્સાઓમાં દસ્તાવેજ પ્રક્રિયાને સરળ બનાવવા માટે સોગંદનામાની વ્યવસ્થા છે તે કરવામાં આવી છે, પરંતુ તેનો અર્થ એવો નથી કે જમીન કાનૂની સ્થિતિ, માલિકી અથવા હકોની તપાસનું મહત્વ સંપૂર્ણપણે સમાપ્ત થઈ ગયું છે. તપાસ છે દોસ્તો તે કરવામાં આવે છે અત્યારે રેકર્ડની, અને પહેલાં પણ રેકર્ડની તપાસ છે તે કરવામાં આવતી જ હતી, તે ઉત્તરોત્તર નોંધો છે તે ચકાસવામાં આવતી હતી. જમીન ખરીદતા પહેલાં હંમેશા નીચેની બાબતો છે તે તમારે ચકાસી લેવી જોઈએ. કઈ? તો સૌથી પહેલાં 7/8નું રેકર્ડ, ત્યારબાદ બીજું ગામ નમૂના નંબર 6ની હકપત્રક ઉત્તરોત્તર નોંધો, ત્રીજું કોઈ કોર્ટ કેસ અથવા તો વિવાદ ચાલે છે કે કેમ, કોઈ મનાઈ હુકમ છે કે કેમ જમીન ઉપર, તે તમારે ચકાસી લેવું ખાસ કરીને. ચોથા નંબરે વારસાઈ પ્રક્રિયા યોગ્ય રીતે પૂર્ણ થઈ છે કે નહીં, કોઈ વ્યક્તિ બાકી રાખી અને પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી નથી ને તેવું તમારે ખાસ ચકાસવું. 5મા નંબરે જમીન ઉપર કોઈ બેંક લોન અથવા બોજો છે કે નહીં, એટલે કે કોઈ મંડળી બોજો બેંકમાંથી ઉપાડેલો હોય લોન કે તેવું કાંઈ ચાલતું તો નથી ને, તે તમારે ચકાસી લેવું. મિત્રો, ઘણી વખત લોકો ઝપટમાં જમીન ખરીદી લે છે અને પછી વર્ષો સુધી કોર્ટના ચક્કર છે તે તેને લગાવવા પડે છે. જેથી કરીને આ વસ્તુ તમે ચકાસી લો ને તો તમારું કામ છે તે હળવું થઈ જાય. ભવિષ્યમાં તમારે કોઈ પણ કોર્ટના પ્રશ્નો છે તે તમારી જમીન ઉપર થાય નહીં. તેથી જો કોઈ કહે કે માત્ર એક સોગંદનામું આપો અને કશું તપાસવાની જરૂર નથી, તો એવી વાત ઉપર તરત વિશ્વાસ કરવો નહીં. ખાસ કરીને વારસાઈની જમીન, ભાગલા પછીની જમીન અથવા તો જૂના વિવાદવાળી જમીનમાં વધારાની સાવધાની છે તે રાખવી જોઈએ. મિત્રો, આજના સમયમાં સૌથી સારી રીત એ છે કે જમીનનો દસ્તાવેજ કરતાં પહેલાં સ્થાનિક રેવન્યુ નિષ્ણાત, વકીલ અથવા તો દસ્તાવેજ બનાવનાર જે કંઈ પણ વ્યક્તિ છે તેમની સલાહ લેવી જરૂરી છે, અને જમીનનું ટાઇટલ છે તે ઉત્તરોત્તર નોંધો છે તે ચકાસવી જરૂરી છે, કારણ કે એક નાની ભૂલ લાખો રૂપિયાનું નુકસાન કરાવી શકે છે. આપ સૌને જણાવી દઈએ દોસ્તો કે ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર છે તે સરકાર દ્વારા બંધ કરવામાં આવ્યું નથી, પરંતુ તેની અંદર કેવી રીતનું છે કે તમે ખેડૂત ખાતેદાર છો કે નહીં તે ચકાસણી કરવા માટે નિયત નમૂના મુજબનું સોગંદનામું છે દોસ્તો તે તમારે આપવાનું રહેશે. કોઈ પણ ખેડૂત ખાતેદાર જે ખેડૂત ખાતેદાર છે તેવું સાબિત કરવા માટે સરકાર દ્વારા છેલ્લા 25 વર્ષ જૂનું ટાઇટલ છે તે ચકાસણી કરવામાં આવતી નથી, જે જમીનનું ટાઇટલ છે અને ખરીદનારનું ટાઇટલ છે. છતાં પણ દોસ્તો સરકાર દ્વારા આવો પરિપત્ર કરવામાં આવ્યો છે, તો પણ તમારે ઉત્તરોત્તર પહેલેથી ટાઇટલ છે તે ચકાસણી કરાવી લેવી જોઈએ.
જેથી કરીને જૂના કોઈ લોચા લબાચા જે કાંઈ પણ હોય તે તમારે ભવિષ્યમાં ક્યારેય નડે નહીં. અંતમાં દોસ્તો હું તમને એટલું જ કહીશ કે નવા નિયમોનો હેતુ ખેડૂતોને રાહત આપવાનો છે, પરંતુ જમીનની ખરીદીમાં કાનૂની ચકાસણીનું મહત્ત્વ આજે પણ એટલું જ છે અને પહેલાં પણ એટલું જ હતું. જો તમે ખેતીની જમીન ખરીદવા જઈ રહ્યા છો તો તાજેતરના પરિપત્રો અને સ્થાનિક કચેરીની માર્ગદર્શિકા ચોક્કસ તપાસો, જેથી કરીને તમને કોઈ પણ ભવિષ્યમાં છે ને મુશ્કેલીનો સામનો કરવો ન પડે. મિત્રો, આ માહિતી ઉપયોગી તમને લાગી હોય તો વિડીયોને લાઇક કરો, વધુમાં વધુ ખેડૂત મિત્રો સાથે આ વિડીયોને શેર કરો અને ખેડૂત ઓનલાઈન પોઈન્ટ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હા દોસ્તો, ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર છે તે બંધ થયા નથી. તમારે અત્યારે પણ કઢાવવું હોય તો તમે કઢાવી શકો છો, કારણ કે ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર એટલે કઢાવવામાં આવે છે કે તમારી નોંધો છે તેની ચકાસણી કરવા માટે તમારે ઉત્તરોત્તર 6 નંબર છે તે આપવી ન પડે. ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર અને 7/8 તમે દસ્તાવેજ વખતે આપી દો ને તો તમારી નોંધ છે જે ખરીદનાર વ્યક્તિ છે તેની નોંધ પ્રમાણિત થઈ જશે, જે કાંઈ પણ વેચાણ દસ્તાવેજની હોય તે. જેથી કરીને ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર કઢાવવું તે હાલના સમયની અંદર બેસ્ટ જ છે. એટલે તમારે કોઈ પણ ભવિષ્યમાં પ્રોબ્લેમ છે તે આવે નહીં, જો તમારી પાસે અત્યારના સમયનો દાખલો છે તો. બાકી વિડીયો જો પસંદ આવ્યો હોય દોસ્તો તો લાઇક, શેર, સબસ્ક્રાઈબનું મેં કહી દીધું છે, અને તમારા ખેડૂત મિત્રો સાથે આ વિડીયોને શેર પણ કરી દેજો, જેથી કરીને તેમને પણ મદદ મળી શકે. દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.